લેસન કરે છે અને અહીંયા અમારે વિવાનભાઈ લેસન કરે છે. માતાજી દોસ્તો, ગુડ મોર્નિંગ. વાગી જશે 8 અને આપણે જવાનું છે અમરેલી. એટલે જાગી ગયા હતા કેમ કે જાગીને શિરાવા બેસી ગયા હતા. આ બીજો કે શિરાવા બેસી જશે. એક રોટલી શાક ખાઈ લીધું છે, બીજો કે શિરાવા બેસી જશે. હવે શિરાવા બેઠા છે, સેવ મમરા છે, આ બધું છે વસ્તુ, પાપડી છે, ચા છે. તો આવું બધું શિરાવામાં છે અને આપણે શિરાવા બેસી ગયા છીએ. અને વિમાનભાઈ જાગીને બિસ્કિટ જ ખાય છે. જુઓ તમે, કોમેન્ટ કરજો બિસ્કિટ ખવાય કે ન ખવાય વિવાનભાઈને. જુઓ તમે, તો કાંઈ નહીં, હાલો તો આપણે શિરાવી લેવી અને પછી માવો ખાઈને જવા દેવી અમરેલી. તો હાલો પછી રસ્તામાં મળીએ. ચાલો, તો આપણે ઘરેથી નીકળી ગયા હતા અને પૂગવા આવી ગયા હતા લીલિયા. જો અહીંયા ટ્રેન ઊભી હતી એટલે અમને ખબર પડી ગઈ હતી કે ભાઈ ફાટક બંધ છે અને ટ્રેનની આડે છે તે. તો ચાલો હવે તમને બતાવીએ ફાટકે જઈને. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો ફાટકે જઈને તમને બતાવીએ. દોસ્તો, આપણે પૂગી ગયા છીએ લીલિયા અને અહીંયા લીલિયા રેલવે સ્ટેશન છે એટલે ત્યાં ફાટક બંધ થઈ ગઈ છે. એટલે આપણે ત્યાં ઊભા રહી ગયા હતા ટ્રેન જોવા માટે. સામે ટ્રેન ઊભી છે, તો અહીંયા ટ્રેન ઊભી છે, માલગાડી ઊભી છે. હવે આગળ હાલ છે અને આપણી ગાડી, આ બધા કોટર છે અને આપણી ગાડી જો સામે પડી ફાટકે. તો અહીંયા આપણી ગાડી પડી છે અને ફાટક બંધ છે. તો આગળ ફાઇનલી ફાટક ખુલ્લે એટલે આપણે જવા દેવી અમરેલી સાઈડ. કેમ કે અહીંયા અમારે ઘડીએ આવી એટલે ફાટક બંધ જ હોય છે. તો કાંઈ નહીં, હાલો આગળ તમને બતાવીએ. ટ્રેન આવે એટલે બતાવીએ. કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહીજો. હાલો તો આપણે જઈએ ગાડી બાજુ. ટ્રેન આવી રહી છે. તો ફાઇનલી દોસ્તો, આપણે લીલિયાથી નીકળી જતા વાટે ખુલ્લી ગઈ અને આપણે નીકળી ગયા ત્યાંથી. વાટે ખુલ્લી ગઈ એટલે અને હવે આપણે પૂગવા આવ્યા છીએ અમરેલી. અમરેલી છે 12 કિલોમીટર. તો ચાલો 12 કિલોમીટરનો રણ કાપી નાખીએ, પછી મળીએ. તો કાંઈ નહીં, બન્યા રહીજો વિડીયોમાં. ફાઇનલી દોસ્તો, આપણે અમરેલી પૂગી ગયા છીએ અને કંપનીમાં ગાડી અંદર લેવી છે એટલે ફોન જમા થઈ જશે. એટલે કાંઈ નહીં, હાલો કંપનીમાં જઈએ. જો ફોન હાથમાં રહે તો કાંઈક ઉતારીશું, તમને બતાવીશું. કાંઈ નહીં, તમે વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. કાંઈ નહીં, હાલો પછી મળીએ. અમરેલીથી પાછા લીલિયા પૂજ્યા એટલે પાછી ફાટક બંધ હતી. બીજી ટ્રેન આવતી હતી કેમ કે અહીંયા 5-5 મિનિટે ફાટક બંધ જ હોય છે. અને જો આગળ ટ્રેન આવતી ગણાય છે. જુઓ તમે સ્ટેશનેથી ટ્રેન આવી રહી છે. જુઓ તમે ટ્રેન, કેમ કે અમારે ઘડીએ લીલેથી હાલવાનું હોય, ટ્રેન ચાલુ જ હોય છે. જો આ તો પેસેન્જર ટ્રેન છે, ઓલી માલગાડી હતી. કાંઈ નહીં, તો વિડીયોમાં બન્યા રહેજો. ફાટક ખુલ્લે એટલે આપણે રવાના થઈએ. તો ફાઇનલી દોસ્તો 5 મિનિટની રાહ જોઈ પણ ફાટક ખુલ્લી નહીં. પછી 5 મિનિટ બાદ જો ફાટક ખુલ્લી છે. જો તમે ફાટક ખુલ્લે છે. હવે આપણે આગળ જવા દેવી. તો કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. ફાટક ખુલ્લે છે.
ચાલો તો ફાટક ખુલ્લી ગઈ છે, આપણે ગાડી હાલતી કરી દેવી અને જવા દેવી ઘર બાજુ, કેમ કે વાગી ગયા હતા બપોરનો 1, તો આપણે ઘરે જમવાનું બાકી હતું ને જમવાનું કમ્પ્લીટ થઈ ગયું હતું, તો કાંઈ નહીં જવા દેવી. ચાલો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. હા 2-4 કલાક મહેનત કરી બોલવાનું. હા ફાઇનલી દોસ્તો આપણે અમરેલીથી ઘરે પૂગી ગયા હતા. જે ઘરે પૂજ્યા છીએ અને જો જે ઘરે રાંધવાનું ચાલુ છે, અડધું રંધાઈ ગયું છે અને જ્યાં રાંધવાનું ચાલુ છે. અને અમારા વિવાનભાઈ અહીંયા છે, તો આ મારા વિવાનભાઈ છે. વિવાનભાઈ બહુ ડાયા દીકરા છે એટલે રિહાણા છે. અને જો આપણી ગાડી અહીંયા પડી છે બહાર. આ જો મારો વિવાન અહીંયા બેઠો છે, એમ કે મને વિડીયો કેમ નથી લેતા. જો આ મારા વિવાનભાઈ છે, એટલે વાંજરા પડે ભૂંગળું ખાય છે. જો લે 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 લે, જો 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 ઈ ખાઈ જો. જો આવી મોત છે. હે કઈ નતું. ચાલો આપણે હવે ઘરે શું શું રંધાણું છે જમવા બેસી જઈએ, કેમ કે જ્યાં થાય વહેલા સવારમાં એટલે ભૂખ લાગી છે તો ખાઈ લેવી. કાંઈ નહીં, ચાલો તો પછી મળીએ. ચાલો મિત્રો, તો આપણે જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને જમવામાં આપણે ઘણી જાતની વસ્તુ છે, 3 જાતની તો સબ્જી છે, ઘણી વસ્તુ છે. તો ચાલો હું તમને મારું જમવાનું બતાવું. જો આ છે મગનું શાક છે, આ છે બટાકા છે, પછી આ છે દાળ ફ્રાય છે, અને અહીંયા છે જીરા રાઈસ છે, અહીંયા ભૂંગળા છે, અહીંયા રોટલી છે, ડુંગળી, આ ડુંગળી છે, આ ડુંગળી છે, કાસરી છે ને મૂળા છે. તો ચાલો આપણે બધાય જમી લઈએ. તમારે જમવું હોય તો આવો, કેમ કે 3 જાતની સબ્જી છે, એવું બધું જમવામાં છે. અને આપણે કેમ કે સવારમાં વહેલા વહી ગયા હતા એટલે પૂછ્યા હતા, તો ચાલો આપણે જમી લઈએ. કાંઈ નહીં, ચાલો પછી મળીએ. ચાલો દોસ્તો, તો આપણે જમીને કમ્પ્લીટ થઈ ગયા હતા અને આપણે જવાનું છે પાલીતાણા. તો ચાલો સાહેબ પાલીતાણા, કેમ કે પાલીતાણા રોડ બહુ ખરાબ છે એટલે ગાડી ધીમે ધીમે આવી પડે એટલે વહેલા થતાં નીકળી જાય એટલે પાલીતાણા પૂગી જાય. તો ચાલો તમને પાલીતાણા રોડ બતાવું કેટલો ખરાબ છે. ચાલો વિડીયોમાં બન્યા રહીજો. તો ચાલો આપણે ઘડી ટાઈમ જઈએ. અને વિવાનભાઈ સૂઈ ગયા છે, જોવો તમે. અહીંયા પડી છે ગાડી. જોવા પાલીતાણા રોડ છે કેવો ખરાબ છે, બહુ મોટા મોટા ખાડા પડી ગયા છે એટલે ગાડી બહુ ફાસ્ટ હાલતી નથી, 10-20 જ ગાડી હાલે છે એટલે આપણે જલ્દી ઘરેથી નીકળી ગયા હતા. કાંઈ નહીં, ચાલો જઈએ પાલીતાણા બાજુ, કેમ કે ગાડી આપવી પડશે હળવું જ તે, નકર કાંક પાટા બાટા ભાંગશું. કાંઈ નહીં, હાલો ધીમે ધીમે ગાડી આંકીને ફાઇનલી આપણે પાલીતાણા પૂગી જઈએ. દોસ્તો, તો આપણે પાલીતાણાથી ઘરે પૂગી ગયા હતા અને આવીને બેસી ગયા હતા જમવા માટે. અને રુદાભાઈ વહી ગયા હતા વાડીએ એટલે એને આખો દિવસ લેસન કર્યું નહોતું એટલે એને ઈચ્છામાં લેસન કરવા બેહાર્યા છે. તો આ અમારે રુદાભાઈ લેસન કરે છે અને અહીંયા અમારે વિવાનભાઈ લેસન કરે છે. હાલો, તો આપણે ગરમા ગરમ રોટલી બની ગઈ છે અને આ દહીં છે અને બપોરનું શાક છે, કેમ કે બપોરનું રાંધેલું પડ્યું હતું. આ બપોરનું બધું રાંધેલું પડ્યું છે એટલે આપણે કઈ રાંધ્યું નથી. આપણે મેં કીધું હાલ છે એટલે વાંધો ને આપણે જમી લઈએ. કાંઈ નહીં, સારો તમે બધા જમવા જમીને પછી મળીએ. કાંઈ નહીં, હાલો પછી મળીશું. ચાલો દોસ્તો, તો વાગી ગયા છે 10:30 અને બધા સૂઈ ગયા છે ને આપણે આજ આખો દિવસ રખડીને થાકી ગયા છે. પહેલાં ગયા હતા અમરેલી, પછી ગયા હતા પાલીતાણા, કેમ કે એટલે આપણે આખો દિવસ એમાં કપાઈ ગયો છે ગાડીમાં એટલે બેહીને થાકી ગયા છે.
તો કાંઈ નહીં, બધાને ગુડ નાઇટ. તો કાલે મળવી નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો કાંઈ નહીં, કન્ટિન્યુ અમારા વિડીયોમાં બન્યા રહેજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. કાંઈ નહીં, ચાલો બાપા સીતારામ, બધાને ગુડ નાઇટ.